અને હવે બુલેટિનમાં વાત કરીશું કમોસમી વરસાદ વિશે। તો ગુજરાતમાં ખેડૂતો સાવચેત થઈ જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 થી 8 મે સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે। ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે, ત્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં પર ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 11 થી 20 મે સુધીમાં છૂટોછવાયો વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં, ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3 થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો વરસાદ, ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ પણ તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ, આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે।